ગુજરાતમાં ફરી દારૂનો જથ્થો જબ્બે કરતી છોટાઉદેપુર એલસીબી। પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર એલસીબીને બાતમીના આધારે દારૂ પકડવામાં મળી વધુ એક સફળતા પ્રાપ્ત થઈ। ઘટના છે કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાડિયા ગામે રોડ ઉપરથી સ્કોડા ગાડીમાંથી રૂપિયા 3,34,800ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર દ્વારા એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અંતર્ગત એલસીબી સ્ટાફના પોલીસ સ્ટાફ ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલર સ્કોડા કંપનીની લોરા ફોર વ્હીલર ગાડી આરટીઓ રજિસ્ટર નંબર GJ05 CN7075 દારૂ ભરી કવાંટ તરફ નસવાડી આવે છે। હાઈવે ઉપર નાકાબંધી કરી વોચમાં હાજર હતા અને થોડો વખત વોચમાં રહ્યા બાદ બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ ફોર વ્હીલર ગાડી ક્વાંટ તરફથી આવતા તેને હાથ વડેથી ઊભી રાખવા ઇશારો કરતા સદર વાહન ચાલકે ગાડી લઈ ભાગવાની કોશિશ કરતા છોટાઉદેપુર એલસીબીના માણસોએ ફિલ્મી ઢબે પીછો કરતા પોલીસને જોઈને ગાડી મૂકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। ત્યારે પોલીસે ગાડીની તપાસ કરતા ડિક્કીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર પેટીઓ તેમજ છૂટી બોટલો ભરેલ હોય જે તપાસ કરતા કુલ 240 નંગ ભારતીય વિદેશી દારૂ કિંમત રૂપિયા 3,34,800નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ સ્કોડા ગાડી પકડી ક્વાંટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અમિત જોશી, ઈડર।